હવે જો આજનો જે આપણો ટોપિક છે એમાં આપણે કેટલાક આલેખો છે એની ચર્ચા કરવાની છે. શરૂઆતનો જે પહેલો ભાગ હતો એમાં આપણે સ્થાન, પથ લંબાઈ એટલે કે અંતર અને સ્થાનાંતર આ ત્રણ શબ્દ છે સમજ્યા. હવે આ જે ટોપિક છે એમાં આપણે ત્રણ આલેખો છે એની વાત કરવાની છે કે કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરે છે, આપણે અગાઉ પણ વાત કરેલી છે કે તમે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે એવું ક્યારે કહી શકો? તો જ્યારે કોઈ પણ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય સતત, ત્યારે એ પદાર્થ છે ગતિમાં છે એવું કહેવાય. તો હવે આપણે જે આલેખોની ચર્ચા કરવાની છે એમાં સ્થાન વિરુદ્ધ સમયના આલેખો છે, અને એ આલેખ ઉપરથી તમે કોઈ પણ પદાર્થ છે એની ગતિનું વર્ણન પણ કરી શકો. તો એ પહેલા થોડીક એક સ્થાનાંતર અને અંતર આ બંને વચ્ચેનો થોડોક ડિફરન્સ છે એ પહેલા એક સમજી લઈએ. આપણે અગાઉ પણ એના વિશે વાત કરેલી છે કે પથ લંબાઈ એટલે કે અંતર એ હંમેશા ધન હશે. સમજો, સ્થાનાંતર છે એ ધન, ઋણ કે શૂન્ય છે એ શક્ય છે, અને એનો આપણે કારનું ઉદાહરણ દ્વારા એ વસ્તુ છે આપણે સમજાવેલ છે. હવે એક બીજી વસ્તુ તમને કહું કે આપણે કીધું એમ કે સ્થાનાંતર છે એ શૂન્ય હોઈ શકે. તો જો આ ટોપિક છે એને થોડોક સાઈડમાં રહેવા દઈ, હું તમને એક વ્યવહારિક ટોપિક છે એની ચર્ચા કરું કે આપણે ફિઝિક્સમાં જે સિદ્ધાંતો ચોપડીમાં છે એને અમુક જગ્યાએ વ્યવહારમાં ન લાગુ પડી શકાય. ખ્યાલ આવે છે કે નહીં? શા માટે? જો સમજાવું. આપણે કીધું એમ કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, કે જે પદાર્થ પોતાનું સ્થાન બદલે જ નહીં તોય સ્થાનાંતર શૂન્ય હોય, અથવા તો કોઈ પદાર્થ ગતિ કરી પાછો એ જ પોતાના સ્થાન ઉપર, પ્રારંભિક સ્થાન ઉપર જ પાછો આવી જાય તો એનું સ્થાનાંતર શૂન્ય હોય. હવે તમે જો કાર્યનું સૂત્ર તમને ખબર હોય, જો કાર્ય બરાબર શું છે, તો કાર્યનું સૂત્ર આવું છે: બળ ગુણ્યા સ્થાનાંતર. સમજો બરાબર. કોઈ પદાર્થ કાર્ય કરે છે અથવા તો તમે કોઈ કાર્ય કરો છો એ ક્યારે કહી શકાય? કે જ્યારે તમે બળ છે એ લગાડતા બળની દિશામાં સ્થાનાંતર થાય કોઈ વસ્તુનું, એટલે એના ઉપર કાર્ય થયું, તમે કાર્ય કર્યું પદાર્થ ઉપર એવું કહેવાય. કોઈ વસ્તુને તમે ધક્કો મારો છો તો એ તમે બળ લગાડો છો અને એ વસ્તુ સ્થાનાંતર કરે છે, તો તમે એ કાર્ય કર્યું એવું કહેવાય. તો મારો પ્રશ્ન એ છે કાર્ય શૂન્ય ક્યારે થાય? તો કે કાં તો બળ શૂન્ય હોય અને કાં તો સ્થાનાંતર શૂન્ય હોય તો કાર્ય શૂન્ય થાય. માની લો કે આ બળ ક્યારે શૂન્ય હોય? કે કોઈ વસ્તુ ઉપર તમે બળ જ નથી લગાડતા તો એ વસ્તુનું સ્થાન નહીં બદલે, તો સ્થાનાંતર નહીં થાય. અથવા તો તમે કોઈ વસ્તુ ઉપર બળ લગાડો છો, એક વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો, પાછા એ જ જગ્યાએ પાછી લાવો છો, તોય તમે બળ તો લગાડ્યું પણ એનું સ્થાનાંતર શૂન્ય થયું, તો એ કાર્ય છે શૂન્ય થાય. હવે સમજવાનો મુદ્દો એ છે કે માની લો કે કોઈ એક વ્યક્તિ છે, સમજો, એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને એમ કહે છે કે તારે 5 કિલોગ્રામની ખાંડની અથવા કોઈ પણ વસ્તુની જે એક બોરી છે એને એક ગોડાઉન છે વર્તુળાકાર, સમજો આ રીતે. જો આ વસ્તુ સમજવા જેવી છે. એક ઉદાહરણ તરીકે લઉં કે એક ગોડાઉન છે આવું વર્તુળાકાર. અહીંયા કોઈ એક વ્યક્તિ છે બીજા વ્યક્તિને એવું કહે છે કે તારે 5 કિલોગ્રામ છે એ દળની ખાંડની બોરી અહીંયાથી બીજી દુકાનેથી ત્રીજી દુકાનેથી લઈને પાછી અહીંયા લાવવાની છે. સમજો બરાબર. એટલે એ વ્યક્તિ શું કરશે? તો કે 5 કિલોગ્રામની બોરી આખી ઉપાડી ત્યાંથી એની ગતિની શરૂઆત કરશે, એ આખું ચક્કર પૂર્ણ કરીને પાછી વ્યક્તિ અહીંયા આવી જાય. જ્યાં હતો ત્યાં વ્યક્તિ 5 કિલોગ્રામ વજન છે ઉપાડીને એક રાઉન્ડ મારીને પાછો હતો અહીંયા આવી ગયો એના પ્રારંભિક સ્થાન ઉપર. હવે આપણે ફિઝિક્સની દ્રષ્ટિએ કાર્યની તમે વાત કરો તો ફિઝિક્સની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ફિઝિક્સની દ્રષ્ટિએ કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. સમજો, અહીંયા વ્યક્તિએ સ્થાનાંતર કેટલું કર્યું? તો કે છે 0. શા માટે? કારણ કે જ્યાંથી એ ગતિની શરૂઆત કરી ત્યાં જ પાછો આવી ગયો, એટલે એ કાર્ય 0 કર્યું કહેવાય ફિઝિક્સની દ્રષ્ટિએ. એનું કાર્ય કેવું થયું કહેવાય? શૂન્ય. હવે તમે વ્યવહારિક દ્રષ્ટિએ વિચારો, ફિઝિક્સને થોડી વાર સાઈડમાં રાખો, કે એક વ્યક્તિ 5 કિલોગ્રામ વજન ઉપાડીને એક આખું ચક્કર પૂર્ણ કરીને એ પરસેવેથી લપટપ ત્યાં પહોંચે છે. હવે તમે એને એવું વાત કરો કે ભાઈ તે ફિઝિક્સની દ્રષ્ટિએ છે એ કાર્ય છે એ શૂન્ય કર્યું કારણ કે તારું સ્થાનાંતર થયું નથી,
તો તને પૈસા નહીં મળે. તો હવે એનું રિએક્શન છે તમે વિચારો શું હશે. કારણ કે એ વ્યક્તિ જે મજૂર હશે એને કે ફિઝિક્સના સિદ્ધાંતો નહીં ખબર હોય. ખ્યાલ આવે છે કે નહીં? તો અમુક જગ્યાએ ફિઝિક્સના સિદ્ધાંતો જે છે એ બુકમાં જ સારા, અમુક જગ્યાએ ભાંઠા ખવડાવે. ખ્યાલ આવે છે કે નહીં? તો કહેવાનો મતલબ શું કે જે ફિઝિક્સમાં આપણે સૂત્ર દ્વારા જે વસ્તુ સમજી છીએ એને અમુક વસ્તુ એવી છે કે તમે વ્યવહારમાં ઉપયોગ કરી શકો નહીં, પણ એ સિદ્ધાંત તો સાચો જ છે કે સ્થાનાંતર 0 થાય કોઈ પણ પદાર્થનું તો એ કાર્ય એ પદાર્થ ઉપર અથવા એ પદાર્થે કરેલ કાર્ય છે એ કેવું થયું કહેવાય? શૂન્ય. હવે ચાલો આપણે વાત કરી કે પથ લંબાઈ અને સ્થાનાંતર આ બંનેમાં ડિફરન્સ શું, પછી આપણે આ લેખોની ચર્ચા કરીએ. સમજજો બરાબર. જો પથ લંબાઈ એનું બીજું નામ શું છે તો કે અંતર, અને અહીંયા હશે સ્થાનાંતર. ઘણીવાર વિદ્યાર્થીઓ છે એ આ બંનેને એક જ માને છે, પણ આ બંને વચ્ચે ડિફરન્સ છે. ઘણીવાર તફાવતના મુદ્દા પૂછાય કે પથ લંબાઈ સ્થાનાંતર વચ્ચે તફાવત જણાવો. તો પહેલો જે મુદ્દો એ છે કે પથ લંબાઈ હંમેશા ધન હોય, જ્યારે સ્થાનાંતર છે એ ધન, ઋણ કે શૂન્ય આ હોઈ શકે. આ ત્રણેય વસ્તુ છે એ સ્થાનાંતર હોઈ શકે. સ્થાનાંતરનું મૂલ્ય ધને હોય, ઋણે હોય અને શૂન્ય હોય. એ કઈ રીતે આપણે આગળ કારના ઉદાહરણ છે એમાં એ વસ્તુની વાત કરે છે. મેન વસ્તુ અહીંયા સમજવાની શું છે, પથ લંબાઈ અને જે સ્થાનાંતર છે એમાં આવો એક પ્રશ્ન છે એ અગાઉ એક એક્ઝામ છે કોમ્પિટિટિવ એક્ઝામ એમાં પૂછાણો હતો. હું પ્રશ્ન છે બોલું છું એના ઉપર ખાસ ધ્યાન આપજો કે જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય, જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો નીચેનામાંથી કયું વિધાન છે એ સાચું છે. તમને ખાલી એટલું જ આપ્યું છે કે જો કોઈ પદાર્થ છે ગતિ કરતો હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે. એમાં ઓપ્શન આપેલા છે ABCD. એમાં એ ઓપ્શન છે એ કંઈક આ રીતે હતો કે જો પદાર્થ ગતિ કરતો હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તો એમાં હતું પથ લંબાઈ શૂન્ય હોઈ શકે. જો સંભાવના દ્વારા આખો ઓપ્શન આપેલા છે. સ્થાનાંતર શૂન્ય ન હોય. પછી પથ લંબાઈ શૂન્ય હોઈ શકે નહીં. બીજો ઓપ્શન છે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. ત્રીજો જે ઓપ્શન છે કે સ્થાનાંતર, સમજ, સ્થાનાંતર ક્યારે શૂન્ય ન હોય અને એમાં લખેલું છે પથ લંબાઈ વિશે કે પથ લંબાઈ હંમેશા શૂન્ય હોય. આવા કંઈક ઓપ્શન આપેલા હતા અને ડી ઓપ્શન છે એમાં એક પણ નહીં. તો ચાલો આની વાત કરીએ. તમને એવું કીધું છે કોઈ પદાર્થ ગતિ કરે છે, સમજો એ કઈ રીતે ગતિ કરે છે એ તમને ખબર નથી. તમને ખાલી એવું જ કીધું છે કે એક પદાર્થ છે ગતિ કરે છે તો આ ચારમાંથી તમે કયો ઓપ્શન છે એ સાચો કહેશો. તો પહેલા તમને ઓપ્શનની વાત કરું. એમાં એવું કીધું છે કે પથ લંબાઈ શૂન્ય હોઈ શકે, સ્થાનાંતર શૂન્ય ન હોય. સમજો. હવે વિચારો કે કોઈ વસ્તુ ગતિ કરે છે તેનો મતલબ શું થયો. માની લો કે આ A બિંદુથી કોઈ પદાર્થ ગતિ કરે છે અને B બિંદુ પાસે પહોંચે છે. હવે એ ગતિ કરશે તો એનો મતલબ એવો થયો કે અંતર તો કાપવાનો જ છે તો જ ગતિ થયું. કારણ કે ગતિની વ્યાખ્યા છે જે પદાર્થ સમય સાથે સ્થાન બદલતો હોય એ ગતિ કરે છે એવું કહેવાય. એટલે એનો મતલબ એવો થયો કે જો પદાર્થ ગતિ કરતો હોય તો એ પથ લંબાઈ અંતર ક્યારે શૂન્ય હોઈ શકે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? અને
અહીંયા શું કીધું છે કે સ્થાનાંતર શૂન્ય ન હોય, તો આ પહેલો ઓપ્શન છે આપણા માટે ખોટો પડશે, કારણ કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. કઈ રીતે? જો માની લો કે આ પદાર્થ છે અહીંયાથી અહીંયા પહોંચવા માટે જે અંતર કાપે છે 10 કિલોમીટર છે, એટલે પથ લંબાઈ 10 કિલોમીટર થઈ, ક્યાંથી A થી B સુધી પહોંચ્યો ત્યાં, તો ત્યારે સ્થાનાંતર 10 કિલોમીટર થયું કહેવા મતલબ. હવે વસ્તુ સમજવાની શું છે કે માની લો કે પદાર્થ જો અહીંયાથી અહીંયા પહોંચી જાય પાછો રિટર્ન ઈ જ રસ્તે, તો હવે એની પથ લંબાઈ કેટલી થઈ, અથવા તો એ કેટલું અંતર કાપ્યું કહેવાય, તો કે અહીંયાથી અહીંયા જવા માટે 10 કિલોમીટર, પાછા આવવા માટે 10 કિલોમીટર, એટલે કુલ અંતર કેટલું થયું, તો કે 20 કિલોમીટર, એટલે કુલ પથ લંબાઈ 20 કિલોમીટર. ખ્યાલ આવે છે કે નહીં? એટલે પથ લંબાઈ ક્યારે શૂન્ય હોઈ શકે નહીં, પણ સ્થાનાંતર છે શૂન્ય હોઈ શકે. જો તમે અહીં જુઓ કે પદાર્થ પાછો પોતાના સ્થાન ઉપર આવી ગયો, એટલે તમે શું કહેશો? સ્થાનાંતર છે શૂન્ય, એટલે જવાબ આપણો આ થશે. ત્રીજો ઓપ્શન શા માટે નો આવે? કારણ કે એમાં એવું કીધું છે કે સ્થાનાંતર ક્યારે શૂન્ય ન હોય, એ શક્ય નથી. સ્થાનાંતર શૂન્ય હોય આ સ્થિતિમાં તમે વિચારો, કારણ કે આપણે બધી પરિસ્થિતિ વિચારવી પડે. તમને એવું કીધું હોય કે પદાર્થ આ રીતે ગતિ કરે છે, તો એના ઉપરથી તમે ચોક્કસ જવાબ આપી શકો કે આટલી અંતર થાય, આટલું સ્થાનાંતર થાય. પણ અહીંયા તમને ખાલી એટલું જ કીધું હતું કે પદાર્થ છે એ ગતિ કરે છે. હવે ગતિ કરતો પદાર્થ કઈ રીતે ગતિ કરે છે આપણને ખ્યાલ નથી, તો એના બધા જ પેરામીટર આપણે વિચારવા પડે. એટલા માટે યાદ રાખવાનું કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો પથ લંબાઈની ક્યારે શૂન્ય ન હોય, પણ સ્થાનાંતર છે એ શૂન્ય હોઈ શકે. કઈ રીતે? કે જો પદાર્થ આ રીતે ગતિ કરે, જ્યાંથી A થી B પાસે આવ્યો પાછો અહીંયા રિટર્ન આવી ગયો. ખ્યાલ આવે છે કે નહીં? તો આ પથ લંબાઈ અને સ્થાનાંતર એની વચ્ચેનો મેઇન ડિફરન્સ. હવે આપણે આલેખ ઉપર જઈશું. આ ત્રણ જે આલેખો છે એ કોઈ પણ પદાર્થની ગતિ છે એનું વર્ણન કરે છે, અને એ આલેખો છે સ્થાન વિરુદ્ધ સમયના છે. આપણે આ જે x અક્ષિસ છે એના ઉપર સમય લીધો છે કે જે સેકન્ડમાં છે, અને y એક્સિસ ઉપર આપણે સ્થાન લીધેલું છે જે મીટરમાં છે. હવે પહેલો આલેખ તમને આ રીતે આપેલો છે કે સમય આગળ વધે છે, સમજજો બરાબર. સમય છે આગળ વધે છે 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ, પણ પદાર્થનું જે સ્થાન છે ને એ ચોક્કસ નિશ્ચિત જ રહે છે. એ પદાર્થનું આ સ્થાન માની લો કે આ 40 છે ઉદાહરણ તરીકે, તો એ 40 મીટર અંતરે જ પદાર્થ રહે છે, એનું સ્થાન બદલાતું નથી. તો તમે વિચારો કે કોઈ વ્યક્તિ છે અહીંયા ઊભેલ છે, માની લો હું અહીંયા ઊભો છું, ઘડિયાળનો કાંટો આગળ વધે છે પણ હું પોતાનું સ્થાન બદલતો જ નથી, તો તમે મારા વિશે શું કહેશો? તમે કહેશો કે એ સ્થિર છે. કોઈ વસ્તુ છે એ એક સ્થાન ઉપર પડેલ છે, સમય સતત પસાર થાય છે 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, પણ એ પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી. તો એનો મતલબ એવો થયો કે એ પદાર્થ સ્થિર છે. માટે આ જે આલેખ થયો એ આલેખ કોનો થયો? તો કે સ્થિર પદાર્થ માટે. આલેખ ઉપરથી તમને એટલી જાણકારી મળે કે પદાર્થ કેવો છે? સ્થિર. કારણ કે જો સમય આગળ વધે પણ પોતાનું સ્થાન બદલતો નથી. આલેખ છે એ સમય અક્ષની કેવો છે? સમાંતર. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે તમે એક વસ્તુ વિચારજો કે જ્યારે કોઈ પદાર્થ એનો સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ હોય એ સમય અક્ષને આ રીતે સમાંતર હોય, તો એનો મતલબ એવો થયો કે પદાર્થ કેવો હોય? સ્થિર. અને સ્થિર હોય એટલે એનો મતલબ એ પદાર્થ ક્યારે ગતિ કરતો હોય નહીં. તો અહીંયા પદાર્થની ગતિ થતી નથી એવું આલેખ આપણને દર્શાવે છે. ચાલો વાત કરી બીજા આલેખ. બીજો આલેખ છે એ સુરેખા છે. જો સમજજો બરાબર. હવે ઈ આલેખ છે સુરેખા છે, શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ઉગમ બિંદુ O થી 0 થી. સમય અહીંયા આપેલો છે x અક્ષિસ ઉપર, y અક્ષિસ ઉપર સ્થાન આપેલું છે. આ પદાર્થની ગતિની ચર્ચા કરવી છે આપણે કે આ પદાર્થનો આલેખ આવો મળ્યો, ગતિ કરતા પદાર્થનો આલેખ સ્થાન વિરુદ્ધ સમયનો. તો એ પદાર્થ કઈ રીતે ગતિ કરે છે તમે એનું વર્ણન કરો. જો NCERT નો જે સિલેબસ છે સમજજો બરાબર, એ 11 સાયન્સ હોય કે 12 સાયન્સ, એમાં જે હાલ જે નવો સિલેબસ આવ્યો છે એ સિલેબસનો મેઇન હેતુ, જે સિલેબસ ડિઝાઇન કર્યો છે ગુજરાત બોર્ડે, એનો મેઇન હેતુ એવો છે કે તમારે
વિદ્યાર્થીઓ જે છે એને વિચારતા કરવાના. પહેલા શું હતું કે કોઈ વસ્તુ બુકમાં આપેલી હોય એ વસ્તુ છે 2-3 વાર લખી નાખે, યાદ કરી લે, પણ એની પાછળનું મેન રીઝન શું, એનો કન્સેપ્ટ શું, વિદ્યાર્થી બરાબર સમજતા નહોતા. એટલા માટે હવે જે નવો સિલેબસ આવ્યો છે એનો મેન હેતુ એવો છે કે તમારે એ ચેક કરવાનું કે જે વિદ્યાર્થી છે એ કેટલું સમજે છે. કારણ કે એક જ વાર જોઈને કન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ જાય તો એના ઉપર આધારિત કોઈ પણ પ્રશ્ન હોય એ એને આવડશે. એટલે અહીંયા જે આપણે ચર્ચા કરી છે એમાં તમારે ખાસ ફોકસ ઈ રાખવાનું કે આ આલેખ તમને આપેલો છે તો તમારી જાતે આના ઉપરથી તમે શું કહી શકો એ પદાર્થની ગતિ વિશે. જેમ કે અહીંયા આપણે કીધું કે આ પદાર્થ કેવો છે, સ્થિર. તો અહીંયા આપણે એ ચર્ચા કરવી છે તો એવું કહેવાય કે જો આ 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ આ પદાર્થનું સ્થાન 2 મીટર, 4 મીટર, 6 મીટર, 8 મીટર. હવે તમે જુઓ કે 2 સેકન્ડ જેટલો સમય થાય, સમજજો બરાબર. પહેલા અહીંયા પદાર્થ અહીંયા સ્થિર છે કારણ કે સમય 0 અને એનું સ્થાન 0, એટલે અહીંયા પદાર્થ કેવો હતો પહેલા, સ્થિર. હવે સમય થયો 2 સેકન્ડ. 2 સેકન્ડ જેટલો સમય થયો એટલે એ પદાર્થ હવે ક્યાંક અહીંયા પહોંચી ગયો, ગતિ કરી. સમજજો, 2 સેકન્ડ જેટલો સમય થયો એટલે એ પદાર્થ છે અહીંયા પહોંચી ગયો, ગતિ કરી આ સ્થાન ઉપર. કેટલા અંતરે, તો કે 2 મીટર અંતરે. પાછી 2 સેકન્ડ જેટલો સમય થયો એટલે ઈ પદાર્થ પાછો અહીંયા પહોંચી ગયો, ક્યાં, તો કે 4 મીટર અંતરે. તો હવે તમને ખબર પડી જાવી જોઈએ કે પાછી 2 સેકન્ડનો સમયગાળો થાય એટલે પદાર્થ અહીંયા પાછા 2 મીટર અંતરે ખસશે. ઈ 3 મીટર અંતર નહીં ખસે. ખ્યાલ આવે છે કે નહીં? 2 સેકન્ડ જેટલા સમયના સમાન ગાળામાં ઈ પદાર્થ જે ડિસ્ટન્સ કાપશે એનો ગાળો છે નિશ્ચિત હશે. તમે જુઓ કે અહીંયા 2 સેકન્ડ થઈ, 2 સેકન્ડ થઈ આટલા માટે તો ઈ પદાર્થે આ સ્થાન ઉપરથી આ સ્થાન ઉપર આવ્યો તો ત્યારે અંતરે 2 મીટર જ થાય. પછી આગળ વધે છે કે હજી બીજી 2 સેકન્ડ થઈ. સમજો 4 થી 6 એટલે ઈ પદાર્થ અહીંયાથી અહીંયા પહોંચ્યો તો તમે જોઈ શકો છો કે અહીંયાથી અંતર તો કેટલું કાપ્યું કહેવાય, તો કે 2 મીટર. એનો મતલબ એવો થયો કે પદાર્થ સમયના નિયત ગાળે એક સમાન અંતર કાપે છે. 2 સેકન્ડ જેટલો સમય થાય એટલે પદાર્થ 2 મીટર આગળ વધે, પાછી 2 સેકન્ડ જેટલો સમય થાય એટલે પદાર્થ 2 મીટર આગળ વધે. તો આ પ્રકારની જે એની ગતિ છે એ ગતિને કહેવાય નિયમિત ગતિ. શું કહેવાય? નિયમિત ગતિ કરતો પદાર્થ. આના વિશે તમે એવું કહી શકો કે આ પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે છે. આપણે 2 આલેખો છે એના વિશે વાત કરી. પહેલો આલેખ છે એ શું છે? તો કે પદાર્થ સ્થિર છે. સમજો, પહેલો આલેખ છે આપણને એવું કહે છે કે પદાર્થ છે કેવો છે? સ્થિર. બીજો આલેખ એવું કહે છે કે પદાર્થ છે કેવી ગતિ કરે છે? તો કે નિયમિત ગતિ કરે છે. હવે ત્રીજો આલેખ, આ ત્રીજો આલેખ છે પદાર્થની અનિયમિત ગતિનું વર્ણન કરે છે. અનિયમિત. તો તમને આ બંને વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. નિયમિત ગતિ કોને કહેવાય ને અનિયમિત ગતિ કોને કહેવાય? નિયમિત ગતિ એટલે એવી ગતિ કે એમાં સમયના ચોક્કસ ગાળામાં પદાર્થ એક સરખું અંતર કાપતો હોય. પછી એવું ન બને કે 1-2 સેકન્ડમાં પદાર્થે 2 મીટર અંતર કાપ્યું તો પછી જે 2 સેકન્ડનો સમયગાળો એમાં પદાર્થ 3 મીટર અંતર કાપે તો એ નિયમિત ગતિ કહેવાય નહીં. તો એને શું કહેવાય? અનિયમિત ગતિ. હવે આ આલેખની આપણે થોડીક ચર્ચા કરવાની છે. જુઓ, આ બંનેનું કોમ્બિનેશન આ છે. તમે એને ધ્યાનથી જુઓ તો તમે શરૂઆતમાં જુઓ કે અહીંયા આપણે x અક્ષિસ ઉપર સમય દર્શાવ્યો છે સેકન્ડમાં અને અહીંયા સ્થાન છે મીટર. સમજજો બરાબર. અહીંયા શરૂઆતનો જે ભાગ છે 2 સેકન્ડ જેટલો ભાગ છે એમાં પદાર્થ સ્થિર છે એવું કહેવાય. કારણ કે તમે જુઓ કે આ 2 સેકન્ડ જેટલો સમયગાળો છે, 2 સેકન્ડ, એમાં પદાર્થ અહીંયા જાય છે, ઉપર અહીંયા જાય તો એનું સ્થાન બદલાણું કહેવાય ને, તો એ ગતિ કરી કહેવાય. એટલે એનો મતલબ એવો થયો 2 સેકન્ડ જેટલા સમયગાળામાં પદાર્થ શું છે? સ્થિર. 2 સેકન્ડ જેટલા સમયગાળા માટે શરૂઆતમાં એ પદાર્થ એનું સ્થાન બદલતો નથી, માટે એટલા સમયગાળામાં પદાર્થ ગતિ કરતો નથી એવું કહેવાય.
જેવો સમય 2 સેકન્ડથી આગળ વધશે એટલે હવે પદાર્થ એનું સ્થાન બદલશે. જો એટલે હવે એ શું કરી કહેવાય? ગતિની શરૂઆત. પણ એ ગતિની શરૂઆત છે એમાં તમે જુઓ કે જેમ સમય આગળ વધશે એમ સતત પદાર્થ એનું સ્થાન વધારતો જશે આગળ. એટલે કહેવાનો મતલબ શું કે હવે 2 સેકન્ડથી જેમ સમય આગળ વધતો જશે એમ પદાર્થ એની ગતિ વધારતો જશે. કારણ કે તમે જુઓ વધારે સમય આમ આગળ વધે છે તો સ્થાનમાં એક ખૂબ ઝડપથી વધારો થાય છે. એ પદાર્થ ખૂબ ઝડપથી આગળ વધે છે. એક સમય એવો આવે, માની લો કે અહીંયા 18 સેકન્ડ છે અહીંયા, તો તમે અહીંયા 18 સેકન્ડ માટે તમે જુઓ, સમજજો આ જે 18 સેકન્ડ છે ત્યાં આપણે એવું કહી શકીએ કે હવે 18 સેકન્ડ પછી ઈ પદાર્થ છે એનું સ્થાન છે એ ચોક્કસ થઈ જાય છે. જો જેવા 18 સેકન્ડે પહોંચે એટલે પદાર્થ હવે અહીંયા આવી ગયો 400 મીટર અંતર. પછી જેમ 18 સેકન્ડથી આગળ સમય વધશે તો એ પદાર્થ પોતાનું સ્થાન અહીંયા અચળ જાળવી રાખશે, એટલે કે અહીંયા જ રહેશે. પદાર્થ હવે આગળ વધશે નહીં. તો પાછો તમે શું કહેવાય કે હવે એ પદાર્થ છે કેવો થઈ ગયો? સ્થિર. પણ એ સ્થિર એક જ ઝાટકે નહીં થાય. તમે બ્રેક કારમાં બ્રેકનું ફંક્શન સમજો છો કે આપણે કોઈ પણ કાર કે બાઇક હોય એમાં જેવી બ્રેક લગાડી તો કે બ્રેક એક ઝાટકે જ નથી લગાડતા, નકર તો બાઇક કે કાર ઊંધી જાય. તમે શું કરો છો? ધીમે ધીમે બ્રેક લગાડો. એટલે ધીમે ધીમે બ્રેક લગાડો એટલે ધીમે ધીમે કારની ગતિ ઘટશે. કારણ કે બ્રેકનો સિદ્ધાંત જ એવો છે કે કારની ગતિને અવરોધે તો જ એને બ્રેક કહેવાય, નકર તો બીજાને એક્સિલેટર કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? તો ઈ કારનું આખું ઉદાહરણ મગજમાં રાખવાનું. એક્સેલેટર એટલે ઈ પદાર્થ ગતિમાં આવે છે, તમે લીવર આપો છો. બ્રેક એટલે ઈ પદાર્થની ગતિને તમે વિરોધો છો, એની ગતિ છે એ તમે ઘટાડો છો. અને ક્લચ એટલે એનો મતલબ કે પદાર્થ છે એ નિયમિત ગતિ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ ઈ જ વસ્તુ છે કે શરૂઆતમાં પદાર્થ સ્થિર હતો, પછી સમય જેમ આગળ વધ્યો એમ પદાર્થે ગતિ કરવાની શરૂઆત કરી. પછી જેવો 18 સેકન્ડ પાસે પહોંચે છે એટલે ધીમે ધીમે બ્રેક લગાડવાનું ચાલુ કરશે. એક સમય એવો આવે કે એ પદાર્થ છે એ શું થઈ જાય? સ્થિર થઈ જાય, ગતિ કરતો બંધ થઈ જાય. એ વાહન છે અહીંયા સ્ટોપ થઈ જાય, ઊભું રહી જાય. ખ્યાલ આવે છે કે નહીં? તો આ જે આલેખ છે 3, એમાં પહેલો આલેખ સ્થિર પદાર્થ માટે, નિયમિત ગતિ કરતા પદાર્થ માટે, અને આ આલેખની ગતિ છે એ કેવી થશે? તો કે અનિયમિત. તો આટલી વસ્તુ છે ખાસ તૈયાર કરી નાખવાની આલેખ.